સવારમાં ઉઠીને પાર્કિંગમાં આવીને જાવા ટાણે યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો છે. સવારના પોરમાં જાવું વાળીએ એટલે ગાડીને ગરમ કરવા મૂકી દીધી. અને હેલ્મેટ તો હવે પહેરવું જ પડશે, બાકી રસ્તામાં માથું ફાટી ગઈ. નીકળી ગયા, ફોરા પઈ ગયા આપણે તાલાડાની બાયણે. અને રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા કઈ ખબર જ નથી પડતી. हम लोगों ने गरीबी देखी. અને અમારા ગીરના આવ્યું ની તો હું વાત જ કરવી. દીમાં 10 વાર નીકળો તો કંટાળો ન આવે. થોડોક પુલ હાકડો રહ્યો, બાકી તો ખાટલો નાખીને ધામા નાખી દઈએ. અને હવે પુલ તોડીને નવો બનાવવાનો છે એટલે તો ક્રેન ને ઝૂંપડીને બધું મુકાઈ ગયું. પાછું જેવું ગાડીને લીવર તાણ્યો એવો બમફાડો આવી ગયો. એટલે એ પેટ્રોલ તો પુરાવતા જ ભૂલી ગયો. ફટાફટ વાડીએ પહોંચીને ઉપરની સ્ટોપર ને નીચેની વચ્ચેની બધી ખોલીને ડેલો ખોલી નાખ્યો. અને આવીને આપણા ફ્રીજમાં મૂકી દીધું દૂધ. હવે ઘણા ફ્રીજ જોઈને દાંત કાઢશે, પણ જેવું છે એવું છે. કોકના બંગલા જોઈને આપણે ઝૂંપડા થોડાક પાડી નાખાય. તમને સારી વિડીયો જોવાની તો બહુ મજા આવતી છે નહીં, પણ અહીંયા ગધડીનું સારું તાપમાન વધી ગયું કે નકરી ગરમી જ થાય, ક્યાંય ઉભાતું જ નથી. એમાંય પાછું એક કલમના પાંદડા હટાવીને જોયું તો આમાં તો કલમમાં રોગ છે કે રોગમાં કલમ છે કઈ ખબર નથી પડતી. અને આ એવડું મોટું પ્લાસ્ટિક ક્યાંથી ગજનું ઉડીને ખેતરમાં આવ્યું એ બાયણા કાઢવું જોઈએ. અને આપણે 50 કિલોના ડ્રમમાં એક ઓરેન્જ નો સુપર સ્વીટ પ્લાન્ટ વાવ્યો હતો. એ પ્લાન્ટ તો હરખો લાગી ગયો, પણ ગજનો કૂસો ભેગો હોઈ ગયો. એક તો આવડા ડ્રમમાં થોડીક જ ધૂળ હોય ને એમાં કૂસો પોષક તત્વો લઈ જાય. અને એમાં આ પાછું આપણું બ્લેક ડાયમંડ સીડલેસ ગુઆવા છે, એટલે એમાં સારા કાળા જામફળ આવે છે, એ પણ પાછા બી વગરના. અત્યારે તમે એની હड्डी પસલી જોઈને ઓકાતનો અંદાજો ન લગાડતા હો. कभी भी किसी का हुलिया देख के उसकी औकात का अंदाजा नहीं लगाने का. એમાં વયસમાં પાછો આપણે કુસાન ઢગલો કર્યો, એમાં તો ટમેટા સિરીજ ની જેમ સમકતા હતા. અહીંયા બધો લીલો કુસો, ફળ ફૂલ પાન બધું અહીંયા જ નાખી. ઓરડી ની અંદર થી આપણે ઓલું હાથથી આખી હાથી ગોતવાનું છે. એમાં પાછી આપણે નવી ઓરડી બનાવી એન્ટિલિયા જેવી. એમાં અંદર પાછું સામાન મૂકવાનું બનાવ્યું, પણ એમાં સારું આપણું હાથી ક્યાંય મળતું નથી. તો અડધી કલાક થી ગોતતો હતો ને હેઠા પાસે આવીને જોયું તો આપણે પાડો હાથી લઈને ફેરવતા હતા. ઈ પાછા હિંમત વાળા કહેવાય, તડકાનો હાથી આ કે આપણાથી બગીચામાં હાલતું જ નથી. અને એમાં પાછો 2-3 દિવસથી પવન એવો આવે ને કે એમ થાય કે આગળ બધા ઝાડવા ઉડી જાય. થોડીક રેતી વધી હતી ને થોડાક પાણી વધ્યા હતા, એટલે કુંડા જેવું કરીને બધું એમાં જ ભરી દીધું. ના આપણે સ્ટીકી ટ્રેપ નું કામ બહુ ઊંચું લાગ્યું. લગાડ્યા પછી 2-3 દીમાં જ આખું ભરાઈ ગયું હતું. જીવાત ના બાપાએ પકડાઈ ગઈ. અને આપડે કેળમાં લૂમું તો જો લટકે એમ થાય કે આગળ હેઠી પડી ગયા. એટલે પવન હખણો નથી રહેતો, મારો મગજ છટકી ગયો. આપણા ફાર્મમાં તમને બધા ઝાડવા પાસે જોવા મળી જાય, કેમ કે આપણે જંગલ મોડલ જેવું કર્યું. હવે જંગલ મોડલમાં પાછી તમને ન ખબર પડતી હોય તો એમાં કઈ મારો તો વાંક નથી. મોટા બાપા હારી પેટ ખાટલે આરામ કરીને નીકળ્યા પાછા પાણી વારવા. હવે આપણો વારો છે આરામ કરવાનો. સારો આરામ કરવાનો મેળ નહીં આવે, નીકળવું પડ્યું ભાઈ ને વાડી બાજુ. એટલે મને તો એક તરફ મગર દેખાઈ ગઈ, તમને બતાવું. એમાં સારું હાલતી ગાડીઓ વિડીયો ઉતારવા જાવ મેળ જ નથી આવતો, પણ મગર તો તમને દેખાડી. શાંતિ રાખો. હાલે ઝૂમ માર્યું, જોઈ લો. એટલે એ મોટા બાપા તો ખાટલે આરામ કરતા કરતા પાણી વારતા હતા. આ વાડીઓ ક્યાંથી પૂગી ગયા. ઈ પાસે એટલી વારમાં ભેહું નહીં નવરાવી દીધી. થોડાક દી ભત્રીજા પાસે આટો મારવા હું ન ગયો, આ તો ભૂલી જ ગયો આપણે. ભાઈ ની ઘેર થી સાઈડ ની બહેણી લઈને પાછા આવી ગયા આપડી વાડીએ. એટલે ભાઈ આ ડુંગળીમાં તડકો આવી તો મેળ જ ન આવે, બારીઓ બંધ કરવી જોઈએ. તો પછી એમાં હવા નહીં આવે. આમાં એક ઉપાધિ છે. પછી ફુવારામાં શનિવારી નું પેન્ટ ચડાવીને કરી દીધું પાણી ચાલુ. કેમ બાકી સીન આવે, નાવાનું મન થઈ જાય ને. એમાંય પાછો ઉનાળો હાલે. આ સિમેન્ટ ની ટાંકી ઉપર ચડીને એકાદો સીન તો લેવો જ જો. શું કેવું તમારે? અહીંથી તો નજારો એક નંબર જ દેખાયો, પણ એ તમને ખબર નહીં પડે વિડીયોમાં. તો હાલો સામેની સાઈડ થી બતાવવાનું ટ્રાય કરું. આપડી વાડી એકદમ નદી કાંઠે છે ને લીલીછમ કઈ ઘટે નહીં ભાઈ, મજા આવી ગઈ. જ્યાં જોઉં ત્યાં નાના મોટા ગ્રીન ઝાડવા જ છે. બીજો કઈ ફાયદો થાય કે ન થાય, આખું માટે લીલોતરી જોવું તો બહુ સારું. એમાં પાછું બગીચો ઘાટો થતો જાય તો દીપડાનું બહુ ધ્યાન રાખવું પડશે. હવે આપણે અહીંથી મોટા પાયે સ્ટન્ટ કરવાનું છે, જેમાં રેતીન ઢગલા ઉપર આપણે ઠેકડો મારવાનો છે. વિડીયોમાં નહીં ખબર પડી હોય, બાકી આમ તો મારા ટાટિયા ધ્રુજી ગયા. હારું બોર્ડ હમણાં કામ દરમિયાન બાયણે પડ્યું ને આમાં પાણી હેઠે પૂગી ગયું. આમાં ભડકા નો થાય શું થાય. વાડીએ મજા એમ આવ્યો. હવે નીકળી જાય પાછા તાલાડા બાજુ. પેલા તરબૂચ નો ટેમ્પો જાય ઉતાર લેવા, પણ હારું એકલામાં નહીં મેળ આવે. તમે ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઇબ કરીને આપડા ભેગા આવતા રહ્યો. બધા ભેગા થઈને ટેમ્પો ઉતાર લઈએ. હું કેવું તમારું?